એલસીબી ટીમે ચોક્કસ બાતમીને આધારે વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને 800 પેટીથી વધુનો દારૂ ટ્રકમાં લાવવામાં આવ્યો હતો। પોલીસે દારૂની પેટીઓ, ટ્રક સહિત ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બીટીવી સંવાદદાતા રાજુ રૂપારેલે આ વિષય પર માહિતી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજુ, એલસીબી ટીમે ચોક્કસ બાતમીને આધારે વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપ્યો છે। શું કાર્યવાહી હાલ ચાલી રહી છે? સંજીવની, જણાવી દઉં કે છેલ્લા 10 દિવસોમાં એલસીબી દ્વારા 3 જેટલા મોટા દરોડાઓ પાડવામાં આવ્યા છે। જેમાં દારૂબંધીના બાબતોને જોઈએ તો આ ત્રીજો દરોડો સૌથી મોટો દરોડો છે અને એલસીબીએ વાડીનાર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક ટ્રક ભરેલ દારૂ ઝડપ્યો છે, જેમાંથી 800 થી 900 બોટલો ઇંગ્લિશ દારૂની પેટીઓ છે અને જેમની હાલ કિંમત 50 લાખથી ઉપર જવા જાય છે। અને આ દરોડામાં એલસીબી તેમજ સંયુક્ત રીતે આરઆર સેલ પણ જોડાયેલી હોય। હાલ વાડીનાર પોલીસ સ્ટેશને આ ટ્રકને લઈ જવાયો છે અને તેમાંના 2 શખ્સો, ડ્રાઈવર અને ક્લીનર, તેમની આગવી ઢબે પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંજીવની, આભાર।